નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રીની અંદર તમારે જો એડમિશન લેવાનું થતું હોય તો જીકાસ ઉપર એનું આખું ટાઈમ ટેબલ આવી ગયું છે કે કઈ તારીખથી ફોર્મ ભરવાનું શરૂ રહેશે, ક્યારે મેરિટ લિસ્ટ આવશે, ક્યારે કન્ફર્મ કરવા જવું વગેરે આખું શેડ્યુલ આવી ગયું છે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે તમારે કોઈ પણ કોર્સની અંદર કોલેજ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રીની અંદર એડમિશન લેવું હોય તો કઈ રીતના આખી પ્રોસેસ હશે એના વિશે આપણે માહિતી મેળવીશું. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો આજે શેડ્યુલ આવેલું છે એ તમને જીકાસની વેબસાઇટ ઉપર આવશો તો તમને પીજી ટાઈમ ટેબલ કરીને એક ઓપ્શન જોવા મળશે. ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને આ પીડીએફ છે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલની અંદર જોડાવાની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જો અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રી તો 2026-27 ની અંદર તમારે એડમિશન લેવાનું હોય તો એનું આખું શેડ્યુલ આપેલું છે. એમાં એમએ, એમકોમ, એમએસસી, એમએડ, એમપીએડ, એલએલએમ, પછી બીએડ, બીપીએડ, એલએલબી, પીજી ડિપ્લોમા વગેરે કોર્સની અંદર એડમિશન લેવું હોય તો તમારે આ શેડ્યુલ છે લાગુ પડશે. તો જો તમારે આ માસ્ટર ડિગ્રીની અંદર એડમિશન લેવાનું થતું હોય તો એના ફોર્મ છે ક્યારે ભરવાનું શરૂ થશે તો જો એ લખેલું છે એના ફોર્મ છે 15/6 એટલે કે 15 જૂનથી આના ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે અને 29/6 એટલે કે 29 જૂન સુધી આના ફોર્મ ભરવાનું શરૂ રહેશે. તો તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. હવે આનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે અલગથી ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, એની લિંક છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણી ચેનલ ઉપર પણ એ વિડીયો તમને મળી રહેશે. હજુ આજે 15 દિવસ આપેલા છે ફોર્મ ભરવામાં. એમાં તમારે સૌપ્રથમ જીકાસની અંદર તમારું એકાઉન્ટ બનાવવું પડશે. પછી એકાઉન્ટ બની જાય પછી એમાં તમારું આખું ફોર્મ ભરવાનું થશે, જેમાં પ્રોફાઇલની માહિતી, શૈક્ષણિક માહિતી, કોલેજ પસંદગી અને ફી ભરવાની થશે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. એ બધી પ્રોસેસ તમારે કરવાની થશે. અને આખું ફોર્મ ભરાઈ જાય પછી તમારે સબમિટ આપી દેવાનું થશે. હવે જો 29/6 ફોર્મ ભરવાના પૂરા થઈ જાય પછી 30/6 થી 3 જુલાઈ એટલે કે 3/7 સુધી એક ટેકનિકલ પ્રોસેસ અને કામ ચલાવ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે, એટલે કે મોક રાઉન્ડ તમારો આવશે. તો આ જે મોક રાઉન્ડ છે એની અંદર તમને તમારા લોગિન ની અંદર બતાડશે કે તમને કઈ કોલેજની અંદર એડમિશન મળવા પત્ર થાય છે, પરંતુ તમને જે બતાડી એ તમારું ફાઇનલ એડમિશન નથી, પરંતુ તમને ખ્યાલ આવે કે તમારો જે મેરિટ છે એના આધારે તમને ક્યાં મળવા પત્ર થાય છે. જો તમારે કઈ એમાં સુધારા વધારા કરવા હોય કે કઈ કોલેજ એડ કરવી હોય એ તમે કરી શકો. એના માટે આ મોક રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે અને તમે જોઈ શકો કે તમારો મેરિટ રેન્ક કેટલો છે અને તમને એમાં કઈ ફેરફાર લાગે કે કઈ ભૂલ લાગે તો તમે જણાવી શકો. એટલે આ મોક રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે. હવે જો મોક રાઉન્ડ પૂરો થઈ જાય પછી મોક રાઉન્ડ ના આધારે અરજી એડિટ અને પ્રિફરન્સ ચેન્જ એટલે કે 4 જુલાઈ થી 6 જુલાઈ 2 થી 3 દિવસ પૂરતું એક વિન્ડો ઓપન કરવામાં આવશે કે જેની અંદર તમારે જો કઈ નવી કોલેજ એડ કરવી હોય તો એ તમે કરી શકો. પછી તમે જે ફોર્મ ભર્યું છે એમાં તમને કઈ ભૂલ લાગે અને એમાં તમારે કઈ સુધારા કરવા હોય તો એ પણ તમે કરી શકો. તો એની માટે આ 2 થી 3 દિવસ આપવામાં આવ્યા છે કે તમારે જે પણ કઈ સુધારા તમને લાગે એ તમે કરી શકો. જો આ બધી માહિતી પણ લખેલી છે, પરંતુ તમે જે ફોર્મ ભર્યું છે એ આખું ઓકે જો એમાં કઈ ભૂલ ન હોય અને કઈ તમારે સુધારા કરવાના ન હોય તો તમારે કઈ કરવાનું નથી, તમારી ફોર્મ છે એમને રહેવા દેવાનું. આ જો બધી માહિતી પણ લખેલી છે. પછી પ્રવેશનો રાઉન્ડ 1 તો એની અંદર ટેકનિકલ પ્રોસેસ પ્રવેશ ઓફર 1 એટલે કે 7/7 થી 9/7 સુધી આખી ટેકનિકલ પ્રોસેસ હશે. એની અંદર આપણે કઈ નથી કરવાનું. જે કોલેજ અને યુનિવર્સિટી હોય એને મેરિટ યાદી ની બનાવવાનું હોય છે, આપણે આ કઈ લાગુ નથી પડતું. હવે છે પ્રવેશ કન્ફર્મેશન એન્ડ કન્સેન્ટ 1. તો હવે જો 10/7 એટલે કે 10 જુલાઈ જે ફાઇનલ મેરિટ યાદી આવશે એની અંદર તમને બતાડશે કે તમને કઈ કઈ કોલેજમાં એડમિશન મળે છે. હવે જોઈ લીધા પછી 10/7 થી 13/7 એટલે કે 10 જુલાઈ થી 13 જુલાઈ સુધી તમને ટાઈમ આપવામાં આવશે કે તમને જે પણ કોલેજમાં એડમિશન મળ્યું છે ત્યાં જઈને તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું. તો આ બધી માહિતી લખેલી છે કે તમારું એકાઉન્ટ લોગિન કરશો એટલે તમને ખ્યાલ આવશે કે ક્યાં તમને એડમિશન મળે છે. પછી તમારે જે પણ કોલેજમાં એડમિશન લેવું હોય એની સામે એક કન્ફર્મેશન નો ઓપ્શન હશે, એ તમારે કન્ફર્મ કરશો એટલે એ કોલેજમાં તમારું એડમિશન છે એ કન્ફર્મ થઈ જશે. એકવાર તમે એડમિશન કન્ફર્મ થઈ જાવ એટલે એક ઓફર લેટર આવશે. એ ઓફર લેટર અને જેટલા પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એ અને એની એક ઝેરોક્સ લઈને તમે જે પણ કોલેજ પસંદ કરી હોય ત્યાં જઈને તમારું રિપોર્ટિંગ કરવાનું થશે, એટલે કે તમારું એડમિશન છે એ કન્ફર્મ કરવાનું થશે. હવે તમે કોલેજે જશો એટલે ત્યાં તમારું એડમિશન કન્ફર્મ કરશે એટલે તમારું ત્યાં એડમિશન છે એ ફાઇનલ થઈ જશે. ઇન કેસ કોઈ એવા કેન્ડિડેટ હોય કે એને જે એડમિશન હાલમાં મળ્યું છે એની સિવાય એને હજી કોઈ બીજી કોલેજમાં એડમિશન લેવું હોય પરંતુ એમાં એને ન મળ્યું હોય તો હવે એને આગળ જો બીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય તો એને ઓનલાઈન કન્સેન્ટ આપવાનું થશે. આ જો લખેલું છે એ તમારા લોગિન માંથી તમે આપી શકશો અથવા તમે નજીકના સેન્ટરે જશો તો ત્યાં પણ આ તમને કન્સેન્ટ આપી દેશે. પછી આવે છે પ્રવેશ રાઉન્ડ 2. હવે જો પહેલો રાઉન્ડ પૂરો થઈ જાય પછી ઇન કેસ કોઈ કેન્ડિડેટ હોય કે જેને ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો બીજો રાઉન્ડ આવશે તો એની અંદર ફોર્મ ભરી શકશે. એની માટે 1/7 થી એટલે કે 1 જુલાઈ થી 14 જુલાઈ એટલે કે બીજા તમને 14 દિવસ આપવામાં આવશે, જેની અંદર તમે આખું નવું ફોર્મ છે એ ભરી શકશો. પછી 15/7 એટલે કે 15 જુલાઈ એક બીજો વિન્ડો ઓપન થશે કે જેની અંદર અરજી એડિટ અને પ્રિફરન્સ ચેન્જ રાઉન્ડ 1 એટલે કે જે પહેલા રાઉન્ડ ની અંદર જેને ફોર્મ ભરેલું હોય પરંતુ એને
ત્યાં જોતો હોય એડમિશન ન મળ્યું હોય અને એને હજી બીજા રાઉન્ડની અંદર ભાગ લેવો હોય તો એને કંઈ નવું ફોર્મ નથી ભરવાનું. જે જૂનું ફોર્મ છે એની અંદર તમારે કંઈ એડિટ કરવું હોય તો 15/7 એટલે કે 15 જુલાઈ તમે એ બધું કરી શકશો. જો લખેલું છે કે અગાઉના રજિસ્ટ્રેશન રાઉન્ડમાં તેમને અરજી સબમિટ કરી છે, પરંતુ અરજી એડિટ કરવી હોય તો આપેલ પ્રેફરન્સ ચેન્જ કરવા હોય તો નીચે મુજબ કાર્યવાહી કરવાની થશે. એમાં પેલું છે કે તમને જો પહેલા રાઉન્ડની અંદર જે પણ કોલેજમાં એડમિશન મળી ગયું અને તમે ત્યાં કન્ફર્મ પણ કરાવી લીધું હોય, પરંતુ જો તમારો બીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય તો એડમિશન છે તમારે કેન્સલ કરીને પછી ફરીથી તમારે પ્રિફરન્સ એટલે કે કોલેજ પસંદગી કરવાની થશે. પછી તમને પહેલા રાઉન્ડની અંદર એડમિશન તો મળ્યું હોય પરંતુ તમે કન્ફર્મ ન કરાવ્યું હોય તો તમારે તમારું એકાઉન્ટ છે લોગિન કરીને તમારે જે પણ પ્રિફરન્સમાં ચેન્જ કરવા હોય ચેન્જ કરીને તમે ફાઇનલ લોક આપી શકશો. જો તમે જે પણ સુધારા વધારા કરવા માટે તમારું ફોર્મ અનલોક કરો પછી તમે એ બધા ચેન્જ કરી લો પછી ફરીથી તમારું ફોર્મ છે તમારે ફાઇનલ સબમિટ આપવાનું થશે. નકર તમારું ફોર્મ છે માન્ય નહીં ગણાય. પછી 16 જુલાઈ થી 17 જુલાઈ 2 દિવસ માટે ફરીથી ટેકનિકલ પ્રોસેસ હશે જેની અંદર આપણે કાંઈ નથી કરવાનું. એ જે પણ યુનિવર્સિટી હોય એને આખી મેરિટ યાદી બનાવવાની હોય છે, આપણે આગળ જોયું તેમ. હવે રાઉન્ડ 2 ની મેરિટ યાદી બની જાય પછી પ્રવેશ કન્ફર્મેશન આવશે જેની તારીખ 18/7 થી 20/7 એટલે કે 18 જુલાઈ થી 20 જુલાઈ 3 દિવસ પૂરતો તમને ટાઈમ આપવામાં આવશે. તો ફરીથી તમારું એકાઉન્ટ તમારે લોગિન કરીને જોઈ લેવાનું કે તમને કઈ કોલેજમાં એડમિશન મળે છે. તો એ આધારે તમારે એડમિશન છે કન્ફર્મ કરવાનું થશે, જે આપણે આગળ માહિતી મેળવી તેમ. પછી એવી રીતે બીજો રાઉન્ડ પૂરો થઈ જાય એટલે ફરીથી ત્રીજો રાઉન્ડ પણ આવશે તો એની અંદર પણ તમે નવા ફોર્મ ભરી શકશો. જો એ તારીખ લખેલી છે પછી ફરીથી એમાં તમારે કઈ ચેન્જ કરવા હોય કે તમે રાઉન્ડ 1-2 માં ભાગ લીધો હોય અને ફરીથી તમારે ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય તો આપણે આગળ માહિતી મેળવી એમ તમે આમાં બધું કરી શકશો. એની માટે 22/7 એક દિવસ તમને આપવામાં આવશે. પછી ત્રીજા રાઉન્ડ છે એનું ફાઇનલ મેરિટ આવી જાય પછી તમારે 25/7 થી 28/7 તારીખની અંદર તમારું એડમિશન કન્ફર્મ કરવાનું થશે. આપણે આગળ માહિતી મેળવી. તો આથી 3 રાઉન્ડની માહિતી. ઇનકેસ આ શેડ્યુલની અંદર કઈ ફેરફાર થશે અથવા કઈ બીજા રાઉન્ડ બહાર પાડવામાં આવશે તો એની જાણકારી હું તમને આપી દઈશ. તો આથી સંપૂર્ણ માહિતી કે જીકાસ ની અંદર તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રીની અંદર એડમિશન લેવું હોય તો કઈ રીતનું આખું શેડ્યુલ આવેલું છે એના વિશે આપણે માહિતી મેળવી. જો તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમારે વધારે કઈ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.